Hello students, good morning. Today I am going to teach you the lesson number 5 read 2 જે પોયમ તરીકે આપેલું છે જેનું ટાઇટલ છે નો મેન આર ફોરેન. બરાબર, તો ધ્યાન રાખજો કે રિમેમ્બર નો મેન ઇઝ સ્ટ્રેન્જ, નો કન્ટ્રી ફોરેન. યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો, સ્ટ્રેન્જ એટલે અજાણ્યો નથી અને કોઈ દેશ વિદેશ નથી. Beneath all uniforms a single body breathes. Beneath એટલે ભીતર, ઓલ યુનિફોર્મ એટલે દરેક ગણવેશમાં, યુનિફોર્મ એટલે ગણવેશ, દરેક ગણવેશની અંદર એક સરખું જ શરીર રહેલું છે, એટલે કે દરેક ગણવેશની ભીતરમાં છે એક સમાન શરીર. લાઇક અવર્સ ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, આપણી જેમ જ જે આપણા ભાઈઓ છે, આપણા બંધુઓ છે, એ એક જ સરખી ભૂમિ પર ચાલે છે. આપણે જે ભૂમિ પર ચાલી છે એ જ ભૂમિ પર આપણા બાંધવો પણ ચાલે છે. ઇઝ અર્થ લાઇક ધીસ ઇન વિચ વી ઓલ સેલ લાઈ, આ એક જ પૃથ્વી છે, ઇન વિચ કે જેમાં વી ઓલ સેલ લાઈ એટલે પોઢી જવાના છીએ. એટલે કે આ એ જ પૃથ્વી છે જેણે આપણને જન્મ આપ્યો છે, જેના ઉપર આપણે મોટા થયા છીએ, અને એ જ પૃથ્વી ઉપર એક દિવસ આપણો અંત પણ આવી જવાનો છે. આ એ જ એક જ પૃથ્વી છે જેના પર આપણા બધાનો અંત આવી જવાનો છે. એટલે હું ઇન્ડિયન છું, હું પાકિસ્તાની છું ને હું અમેરિકન છું, આ બધું જ આપણા પોતાના પાડેલા ભાગો છે, પણ આપણે બધા જ માનવો છીએ. એક જ ધરતી પર ઉદ્ભવ થયો છે અને એક જ ધરતી પર આપણો વિનાશ થવાનો છે. ધે ટુ અવેર ઓફ સન, એર એન્ડ વોટર, અને આપણે બધા જ પૃથ્વી પર જન્મ લીધો છે એ પૃથ્વી પર એક જ સરખો સૂર્ય, હવા અને જળથી આપણે વાકેફ છીએ. જે પૃથ્વી પર જન્મ લીધો છે એ જ પૃથ્વી ઉપર પછી ગમે એ દેશના વતની હોય, ગમે એ રાજ્યમાં રહેતા હોય, ગમે એ શહેરમાં રહેતા હોય, તો આપણે દરેકે દરેક આપણા એકમાત્ર સૂર્ય, એક સરખી હવા અને પાણીથી વાકેફ છીએ. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર હેડ. બરાબર છે, એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે યુદ્ધ સર્જિત એટલે કે જ્યારે યુદ્ધ થાય છે, વોર એટલે યુદ્ધ, લોંગ વિન્ટર સ્ટાર એટલે કે યુદ્ધ તીવ્ર અછતના શીતકાલથી જ્યારે પીડાય છે ત્યારે આ જ ભૂમિ છે એ આપણને ફેડ એટલે પોષિત કરે છે, અને પીસફુલ હાર્વેસ્ટ એટલે યોગ્ય પોષણથી પોષિત કરે છે. બરાબર છે, યોગ્ય પોષણથી, અથવા તો આમ તો હાર્વેસ્ટ એટલે ફસલ કહેવાય. બરાબર છે, યુદ્ધકાલીન અછત શીતકાલથી જ્યારે લોકો પીડાય છે ત્યારે યોગ્ય ફસલથી પોષિત જો આપણને કોઈ કરે છે તો આ એકમાત્ર ધરતી છે. ધેર હેન્ડ્સ આર અવર્સ એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, એના હાથો આપણા હાથ જેવા જ છે જેની રેખાઓમાં આપણને ઉકેલી શકીએ છીએ. એટલે કે દરેકના હાથમાં એક સરખી રેખાઓ છે. બરાબર છે, જેવી અન્યના હાથમાં પણ છે, જેમાં આપણે આપણી જાતને ઉકેલી શકીએ છીએ. એ લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓવન, લેબર એટલે કે જે નથી આપણાથી એમનો અલગ, એટલે કે દરેક વ્યક્તિનો શ્રમ કેવો છે, સરખો છે. એની માત્રા વધારે કે ઓછી હોય છે, શ્રમ તો શ્રમ છે, દરેક વ્યક્તિ કરે છે. રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક અવર્સ, યાદ રાખો તેઓને આંખો છે એવી જ આપણી પાસે આંખો છે. ધેટ અવેક ઓર સ્લીપ, જે જાગે છે અને સૂવે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, અને એક સરખું સ્ટ્રેન્થ એટલે સામર્થ્ય છે જેને દરેક વ્યક્તિ પ્રેમ દ્વારા જીતી શકે છે. બરાબર છે, યાદ રહે કે આપણા જેવી જ આંખો એમની છે, અથવા એમના જેવી જ આંખો આપણી છે, જે જાગે છે એટલે કે બંધ થાય છે અને ઉઘડે છે. અને આ ઉપરાંત સ્ટ્રેન્થ એટલે સામર્થ્ય, એવું જ એક સરખું સામર્થ્ય છે જેને પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, દરેક ભૂમિ ઉપર એક સરખું જીવન છે. ધેટ ઓલ કેન રિકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, જેનાથી આપણે બધા રિકોગ્નાઇઝ એટલે વાકેફ છીએ અને અન્ડરસ્ટેન્ડ એટલે આપણે સમજીએ છીએ. દરેક ભૂમિ પર એક સરખું જીવન છે જેનાથી આપણે વાકેફ પણ છીએ અને આપણે સમજીએ પણ છીએ. લેટ અસ રિમેમ્બર વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર્સ,
અને યાદ રાખીએ કે જ્યારે વેન એવર એટલે જ્યારે વી આર ટોલ્ડ આપણને કહેવામાં આવે ટુ હેટ અવર બ્રધર્સ આપણા બંધુઓને ભાઈઓને ધિક્કારો. જ્યારે આપણને આપણા જ ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે ત્યારે ઇટ ઇઝ અવર સેલ્વેજ ધેટ વી શેલ ડિસ્પોઝિસ બીટ્રે એન્ડ કન્ડેમ. ત્યારે આપણે અવર સેલ્વેજ એટલે આપણી જાતે જ આ જે ધિક્કારવાની બાબતને શું કરવી જોઈએ, ધિક્કારવાનું આપણને કોઈ કહેવામાં આવે કે તમારા જ ભાઈઓને ધિક્કારો, ત્યારે આપણે એને ડિસ્પોઝ એટલે આપણે એનો પ્રતિકાર આપણી જાતે જ કરવો જોશે. કોઈ કી અને કરી એમ નહીં. તમને એમ કે તમે તમારા પ્રત્યે કોઈ આવી ધૃણા કરે છે, નામ છે ને તેમ કરે છે, આની સાથે લડો, આની સાથે તમે લડત આપો, અથવા તો આની સાથે દ્વેષ અને ઈર્ષાનો ભાવ રાખો, એને પાડી દેવાની કોશિશ કરો, ત્યારે એ વસ્તુને મગજમાં લેવાને બદલે આવી શિખામણને આપણે એક્સેપ્ટ નહીં કરવાની, પણ આપણે પોતાની જાતે જ એનો પ્રતિકાર, ડિસ્પોઝિસ એટલે એનો આપણે પ્રતિકાર કરશું, બીટ્રે એટલે એને છેદેવો પડશે આપણી જાતે, એને કન્ડેમ એટલે વખોડી નાખશું. જ્યારે તમને કહેવામાં આવે કે તમારા જ ભાઈઓને તમે ધિક્કારો, ત્યારે આપણે આ બાબતને શું કરવી પડશે, એનો પ્રતિકાર કરવો પડશે, છેદેવો પડશે અને વખોડવી પડશે. રિમેમ્બર, વી who take arms against each other, it is the human earth that we defile. Our hells of fire and dust outrage the innocent of air that is everywhere our own. It is the human earth. આ એ જ માનવીની એક જ માત્ર ધરતી છે, બરાબર છે. આ એક જ માત્ર ધરતી છે જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. શેનાથી? તો કે એક જ માત્ર ધરતી છે જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. શેનાથી? તો કે ફાયર, તો કે અગનઝાડથી, પછી ડસ્ટ એટલે ધૂળથી ભરેલા આપણા જે નર્ક ગૃહો છે, હેલ એટલે નર્ક ગૃહો, જે સર્વવ્યાપી નિર્દોષતાની આપણી પોતાની હવાને અતિક્રમી જાય છે આપણી આ ખરાબ વૃત્તિને કારણે. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ આર સ્ટ્રેન્જ. અને હંમેશા યાદ રાખો કે કોઈ પણ દેશ વિદેશ નથી અને કોઈ પણ માનવી શું નથી, કોઈ પણ દેશ વિદેશ નથી અને કોઈ પણ માનવી અજાણ્યો નથી. આ વસ્તુને હંમેશા યાદ રાખવાનું છે. હવે આ પોયમને આધારે હું તમને કેટલાક પ્રશ્નો લખાવું છું જેનો તમારે આન્સર તમારી જાતે આપવાનો છે. પેરેગ્રાફ પરથી તમારી રીતે યોગ્ય વાક્ય રચના સાથે એના આન્સર લખી મને મોકલી આપવાના છે. ચાલો, ક્વેશ્ચન નંબર 1. વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? આ પહેલા પેરેગ્રાફમાંથી આવે છે, બરાબર છે. તો વોટ ડઝ ધ પોએટ વોન્ટ અસ ટુ રિમેમ્બર? કવિ આપણને શું યાદ રાખવા માટે કહે છે? પછી બીજો ક્વેશ્ચન, વોટ ડુ વી લીવ ઓન? આપણે ક્યાં રહીએ છીએ? વોટ ડુ વી લીવ ઓન? અને એમાં બીજો ક્વેશ્ચન, વોટ આર વી ઓલ અવેર ઓફ? અને શેનાથી આપણે અવેર એટલે જાગૃત છીએ? વોટ ડુ વી ઓલ ડુ? આપણે બધાએ શું કરવું જોઈએ? પછીનો ક્વેશ્ચન છે, વોટ ડુ વી ઓલ ડુ? વોટ ડુ વી ઓલ ડુ? આ લેબરવાળા પેરેગ્રાફમાંથી છે. આ લેબરવાળા પેરેગ્રાફમાંથી પ્રશ્ન પૂછું છું, ત્યાંથી માંડીને અન્ડરસ્ટેન્ડ સુધીના. આવી રીતે નિશાન કરવું હોય તો કરી શકો છો કે અહીંયા સુધી છે. આ લેબરથી માંડીને અહીંયા સુધીના 2 પ્રશ્ન કે વોટ ડુ વી ઓલ ડુ? પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ? આપણે સામર્થ્ય કેવી રીતે ઊભું કરી શકીએ? હાઉ કેન વી વિન સ્ટ્રેન્થ? ત્યાર પછીનો પેરેગ્રાફ છે, લેટ અસથી શરૂ થાય છે અને ઈચ અધરથી પૂરો થાય છે. આમાંથી 2 પ્રશ્નો લખો. વોટ ઇઝ ધ વર્ડ ધેટ મીન ડિસલોયલ ફ્રોમ ધ સ્ટાન્જા? વોટ ઇઝ ધ વર્ડ ધેટ મીન્સ ડિસલોયલ? આ રીતે લખવાનું છે, ડિસલોયલ. ડિસલોયલ. What is the meaning of the word disloyal?
સોરી, અહીંયા આઈ થઈ ગયો છે, આઈ નહીં. જો હું ફરી વાર લખું છું. આ ડિસલોયલ. હાથ ઊંધો પડે છે એટલે ફાવતું નથી. DISLOYAL, ડિસલોયલ. ડિસલોયલ શબ્દનો અર્થ તમારે શોધી કાઢવાનો છે. પછી લખો હાઉ ડુ વી હાર્મ અવર સેલ્વેસ. હાઉ ડુ વી હાર્મ અવર સેલ્વેસ. પછીનો પેરેગ્રાફ છે ઇટ ઇઝ ધ હ્યુમન. અર્થથી માંડીને છેક સુધીમાં લખો હુ પોલ્યુટ ધ અર્થ. પૃથ્વીને કોણ પ્રદૂષિત કરે છે? હુ પોલ્યુટ ધ અર્થ. ત્યાર પછી લખો વી આર ઓલ હ્યુમન બિંગ. વી આર ઓલ હ્યુમન બિંગ. વી આર ઓલ હ્યુમન બિંગ. બ્રધર્સ એન્ડ ધ અર્થ. બ્રધર્સ એન્ડ ધ અર્થ ઇઝ અવર કોમન હોમ. ઇઝ અવર ફરીથી વી આર ઓલ હ્યુમન બિંગ, બ્રધર્સ એન્ડ ધ અર્થ ઇઝ અવર કોમન હોમ. ટ્રુ ઓર ફોલ્સ? ધીસ સેન્ટેન્સ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. ચાલો, અહીંયા આપણે આપણું કાવ્ય પૂરું કરી છે. આન્સર ધીસ ક્વેશ્ચન એન્ડ સેન્ડ મી થ્રુ